તો હેલો મિત્રો, કેમ છો? વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને હવે બ્લોગ બનાવવાનો ટાઈમ તો છે નહીં, હરિદ્વાર જવાનું છે એટલે આ બેગ પેક ને બધું કરી નાખ્યું છે. આ છે મારું બેગ, આ સ્ટેન્ડ છે અને આ છે કેમેરો. મિત્રો હું આવી ગયો છું મારા કુળદેવીમાંના દર્શન કરવા માટે અને દર્શન કરીને પછી અમે નીકળીશું હરિદ્વાર. તો ભાઈ તમે પણ દર્શન કરી લો. મિત્રો ભાયલા વચ્ચે આવે અને મોગલમાના દર્શન કર્યા વગર જવું એવું ક્યારે બને? તો આપણે આવી ગયા છીએ મોગલમાના દર્શન કરવા અને હાલો તમે પણ દર્શન કરી લો. અમે ગુજરાત ગેસ લીંબડી સાઈડ પહોંચી ગયા છીએ. અહીંયા ગેસ પુરાવીશું ગાડીમાં અને અહીંયાથી અમે જઈશું સુરેન્દ્રનગર. અને સુરેન્દ્રનગરથી અમારી ટ્રેન આવવાની છે સાંજે 10:30 પોણા 11 વાગે આવશે. તો તમે જોવાનું ના ચૂકતા અને વચ્ચે વચ્ચે થોડું કોમેડી કરાવતા રહેશે. હાલો આ આવી ગઈ ટ્રેન. હવે ટ્રેન તો મળી ગઈ છે મિત્રો, પણ મારી સીટ વિન્ડો સીટ હોય એવી તમે પ્રાર્થના કરજો, કારણ કે મારે વિન્ડો સીટમાં જ બેસવું છે. અને વિન્ડો સીટ મને એકને નહીં બધાને ગમે. મેં બહુ ઊંચી પ્રાર્થના કરી હતી એટલા માટે મને ઊંચી સીટ મળી જઈ છે. તો આપણે ઉપર જ સુવાનું થાય છે હવે, બરાબર. અહીંયા થોડીક લપ ચાલી રહી છે સીટ બાબતે અને એટલામાંથી પપ્પાની એન્ટ્રી. પપ્પા બધાને કહે છે ભાઈ આવી રીતના સુવો, હેરાન ના કરશો. હેલો મિત્રો, તો રાત્રે બહુ થકાન જેવું હતું એટલે હું તો સૂઈ ગયો હતો. અત્યારે જોધપુર સ્ટેશન આવ્યા છીએ. હવે જોધપુર સ્ટેશને 1 મિનિટ જેવું ઊભું રહેશે અને પછી તરત નીકળી જશે. મિત્રો અમે રાજસ્થાન વટીને અત્યારે હરિયાણા પંજાબ પહોંચી ગયા છીએ. એ માવો માવો શું કરે ને માવામાં છે માયા. મિત્રો ચાર્જિંગ ભલે ના હોય પણ મોબાઈલ તો તોય મંતરવાનો. મિત્રો વિન્ડો સીટ ના મળે એટલે આવી રીતના પગ નીચે લબડતા રાખી દેવાના અને આ બધો વ્યૂ ઉપરથી જોવાનો કેવો લાગે છે જુઓ તમે. હું હિસાર રેલવે સ્ટેશન ઉપર આવી ગયો છું. અહીંયા અડધો કલાકનું વેઇટિંગ છે. તો અહીંયા અમે નાસ્તો થોડુંક કરી અને પછી ફરીથી અંદર બેસી જઈશું. જોકે માત્ર તો ઉપરની સીટ જ મળી છે એટલે વ્યૂ તો જોવા તો મળતો નથી. બધી સુવિધા સારી છે, એટલું બધું ટ્રેનમાં હોતું નથી બધી સુવિધા માટે. આ જે ચાલતી સીડીઓ દેખાય છે એ ચાલતી સીડીઓ મને હરિદ્વારની પાવન ધરતી ઉપર લઈ જશે. તો આપણે બેસી ગયા છીએ. આગળ કાકીને બતાવો દો. એ કાકીએ મને ઇગ્નોર માર્યો છે પણ કંઈ વાંધો નહીં. હવે આપણે ઉતરી જઈએ ફટાફટ અને તમને લોકેશન બતાવી દો હરિદ્વારનું. અને મિત્રો આ ગાડી રહી ડાયરેક્ટ આશ્રમે જઈને ઊભી રહેશે. તો ચલો આપણે સીટ લઈ લઈએ. આપણી સીટ આવી રહી. તો મિત્રો બહાર તો ફૂલ વરસાદ ચાલુ છે એટલે બહારનું તમને લોકેશન બતાવી દઉં. અબે સાલે તभी એ બેગ આડી નતા મૂકતા. અમારો કેમેરાનો સામાન હતો પણ અમે આડી મુકાઈ દીધી છે. ઊભી